કેલિફોર્નિયા દેશથી આવેલા ₹39.90 લાખની કિંમતના હાઇબ્રિડ ગાંજાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગત તારીખ 25 ફેબ્રુઆરી 2025ના રોજ સચિન લાજપોર ગામથી પોપડા કછોલી ગામ તરફ જતા જાહેર રોડ ઉપર આવેલા અયોધ્યા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જવાના જાહેર રોડ પરથી 4 વ્હીલ કારમાં પસાર થતા આરોપી સુલેમાન ઇસ્માઇલ ભામજી અને શુભમ મહેશભાઈ સુમરાને ઝડપી પાડ્યા હતા. પોલીસે 39.90 લાખની કિંમતનો 1 કિલો 330 ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો, 4 વ્હીલ કાર અને અન્ય મુદ્દામાલ મળીને કુલ 43,05,750 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ ગુનામાં એક અજાણ્યા ઈસમ તથા યશ રાઠોડ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન આ બનાવમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતના તાપી કોઝવે પાસેથી આ ગુનામાં વોન્ટેડ આરોપી યશરાજ ઉર્ફે યશ રણજીતભાઈ રાઠોડને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.